આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર. જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓને મળ્યા 419 નવા શિક્ષક. ભુજમાં યોજાયેલા કાર્યક્રમમાં આપવામાં આવ્યા નિમણૂક હુકમ. ટપાલ સેવાઓને વધુ ઝડપી, પારદર્શક અને ગ્રાહક કેન્દ્રી બનાવવા જિલ્લાની તમામ ટપાલ કચેરીઓમાં લાગુ કરાઈ એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી 2.0. અધવચ્ચે શાળા છોડનારી 7 તાલુકાની 450 કન્યાઓને મારા સપનાનું ઘર અખર વિદ્યાનંદ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલમાં આપવામાં આવ્યો પ્રવેશ. અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રની ભુજ ખાતે યોજાઈ 8મી કાર્યશાળા. ત્રિદિવસીય કાર્યક્રમમાં જોડાયા ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના 82 કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના કૃષિ નિષ્ણાંતો. જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓને 419 નવા શિક્ષક મળ્યા છે, જેમને જિલ્લા મથક ભુજમાં ઓલ્ફેડ હાઈસ્કૂલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નિમણૂક હુકમ આપવામાં આવ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે આ અંગે આ મુજબ જણાવ્યું હતું. માધ્યમિક વિભાગની આપણે શિક્ષકોની ભરતી આજરોજ રાખવામાં આવેલી છે. ખાસ કરીને શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ સરકારી અને જે ગ્રાન્ટેડ એ શાળાઓની માટેની શિક્ષકો માટેની જાહેરાત આપવામાં આવેલી હતી. પ્રથમ તબક્કાના અંદર આપણે ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ એ શિક્ષકોની ભરતી પૂર્ણ કરી. ખાસ કરીને સરકારી ઉચ્ચતર માધ્યમિકના અંદર 293 અને ગ્રાન્ટેડના અંદર 94 એ ઉમેદવારો આપણને મળેલા હતા. અને આજ રોજ જે માધ્યમિક વિભાગના અંદર કુલ આપણે 419 જેટલા ઉમેદવારોને આપણે હુકમ વિતરણ કરી રહ્યા છીએ. આજના આ હુકમ વિતરણ કાર્યક્રમના અંદર આપણા તમામ ધારાસભ્ય સાહેબનું આપણું આમંત્રણ આપેલું છે. અત્યારે અમારા નગરપાલિકાના ભુજના પ્રમુખ પણ અહીં હાજર છે. જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબને પણ આપણે આમંત્રણ આપેલું છે. જિલ્લા પંચાયતના પ્રમુખ સાહેબને પણ આમંત્રણ આપેલું છે. એ બધા મહેમાનોના હસ્તે આપણે આ હુકમ વિતરણ કરીશું. અને ખાસ કરીને જે કચ્છના અંદર જે આપણે અત્યાર સુધીના અંદર આપણે જ્ઞાન સહાયકોથી ચલાવતા હતા, અત્યારે આપણને રેગ્યુલર શિક્ષકો મળી રહ્યા છે. અને અત્યારે આ ચાર તબક્કાની ભરતીના અંદર ટોટલ 850થી વધુ શિક્ષકો એ કચ્છ જિલ્લાને મળશે. એટલે લગભગ અંશતઃ તમામ શાળાઓના અંદર આ નવીન શિક્ષકો આવવાથી શિક્ષણ કાર્યના અંદર ગુણવત્તાલક્ષી શિક્ષણ આપણે કરાવી શકીશું. અને ખાસ કરીને આપણે 10મા 12માના અંદર આપણે આમ તો છેલ્લા 3 વર્ષથી ખૂબ પરિણામ સારું મળે છે. એટલે આપણે એ પરિણામના અંદર પણ એના અંદર પણ આપણે સુધારો કરીશું. અને ખૂબ સુંદર પરિણામ આ અંતરિયાળ વિસ્તારોના જે શાળાઓ છે એના અંદર આપણને મળશે. અને તમામ જે નવા ઉમેદવારો જે કચ્છના અંદર પહેલી વખત પોતાની નિમણૂક લઈ રહ્યા છે, એ તમામ ઉમેદવારોને અહીંથી અમે અભિનંદન આપીએ છીએ. ખાસ કરીને વાલીઓ પણ અહીં જોડાયા છે. એટલે વાલીઓને પણ પોતાના જે દીકરા દીકરી એને સરસ મજાની અહીં કચ્છના અંદર કાયમી સરકારી એને નોકરી મળી છે. એટલે એ લોકોને પણ અભિનંદન. ખાસ કરીને કચ્છ માટે આ ખૂબ સારા સમાચાર છે કે એના અંદર આપણા લોકલ ઉમેદવારો પણ આપણને આ વખતે મળ્યા છે. એટલે ખૂબ કચ્છ માટે સારી બાબત છે. લગભગ આ ભરતી પૂર્ણ થશે એના પછી તમામ જગ્યાઓ ભરાઈ જશે. કદાચ કોઈ ઉમેદવાર ગેરહાજર રહેશે તો એ સંજોગોના અંદર વેઇટિંગના અંદરથી આપણે નિમણૂક આપી અને આ ઘટ પૂર્ણ કરીશું. વચ્ચે કોઈ ખાલી જગ્યા પડશે તો આપણા ત્યાં જ્ઞાન સહાયકોનું મેરિટ યાદી આપણી જોડે તૈયાર છે. એટલે એવી શાળાના અંદર કોઈ રજા ઉપર જશે એ સંજોગોના અંદર આપણે જ્ઞાન સહાયકથી નિમણૂક કરીશું અને તમામ જગ્યાઓ આપણી પૂર્ણ થશે. પોસ્ટ ઓફિસો હવે વધુ સ્માર્ટ અને ડિજિટલ બનવા તરફ આગળ વધી રહી છે. રાજ્યભરની સાથે કચ્છ પોસ્ટલ ડિવિઝનમાં ભુજ મુખ્ય ટપાલ કચેરી ખાતેથી IT 2.0 આધુનિકીકરણ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર જિલ્લામાં એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી APT 2.0 લાગુ કરવામાં આવ્યું છે. આ નવી ટેકનોલોજી ટપાલ સેવાઓને વધુ ઝડપી, પારદર્શક અને ગ્રાહક કેન્દ્રી બનાવશે. ભુજ હેડ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર યુનુસ ભેપોત્રાએ આ અંગે વધુ વિગતો આપી હતી. પોસ્ટ ઓફિસ અત્યાર સુધી શું હતું કે બીજી એજન્સીઓ અને બીજી કંપનીઓના સોફ્ટવેર વાપરતું હતું. જેવી રીતે છે ટાટા કન્સલ્ટન્સી છે અને સેપ છે અમારો, એ લોકો અમે એકાઉન્ટિંગ પ્રોસિજર માટે છે ને એ લોકોના સોફ્ટવેર લીધા હતા. પરંતુ હવે અને અમારા એ લોકોના સાથે જે કંપનીઓ સાથે સોફ્ટવેરના કોન્ટ્રાક્ટો હતા એ પૂરા થઈ ગયા. હવે પોસ્ટ ઓફિસે પોતાનું એક સોફ્ટવેર વિકસાવ્યું છે અને અપડેટ કર્યું છે, જેને IT 2.0 નામ આપવામાં આવ્યું છે. એની મહિના દિવસથી પહેલાં ટ્રેનિંગો ચાલતી હતી, એ ટ્રેનિંગો પૂરી કરી દેવામાં આવી. અમારા સમગ્ર સ્ટાફને એનાથી માહિતગાર કરી દેવામાં આવ્યા
અને એ પ્રોગ્રામમાં ઇન્સ્ટોલેશન એનું લોન્ચિંગ કરવાનું હતું એના પહેલાં 21 તારીખે અમે પોસ્ટ ઓફિસ બંધ રાખી હતી, કસ્ટમરોની સર્વે પણ બંધ રાખી હતી, કારણ કે આ જે પ્રોગ્રામ નવો છે એનું લોન્ચિંગ અમારે સફળતાપૂર્વક પાર પાડવાનું હતું એટલા માટે. અને આજે 22 તારીખે આ પ્રોગ્રામ છે IT 2.0નું એ સફળતાપૂર્વક લોન્ચ થઈ ગયું છે. અત્યારે અમારા સ્ટાફ મિત્રોએ અને અમારા ઓફિસરો બધા આવ્યા હતા આ પ્રોગ્રામનું શરૂઆત કરવા દેવી. આજે જે અમારા માણસો જે કર્મચારીઓ કાઉન્ટર પર બુકિંગ કરે છે એ નવા સોફ્ટવેરમાં બુકિંગ કરે છે, એનું કેક કાપી એક વિધિગત લોન્ચિંગ કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આ બહુ સરસ રીતે પાર પડી ગયું. અને હવે આ પોસ્ટ ઓફિસ નવા સોફ્ટવેરમાં કામ કરે છે. સાહેબ, આ સોફ્ટવેરમાં ઘણો ફાયદો થશે, કારણ પહેલાં શું છે કે અમારી પાસે 4-5 કંપનીઓના સોફ્ટવેર હતા. સેપનો હતો, મેગ્નિશનનો છે કે ટાટા કન્સલ્ટન્ટીનો છે, એના બધાના યુઝર આઈડી પાસવર્ડ અલગ રહેતા હતા. પછી શું છે કે અમુક જે સેપમાં છે ને એ લોકોની ઇસ્યુ હોય એના કારણે એરર આવતી હોય, એ ડીલે ચાલતું હોય, એના કારણે અમારી સર્વિસમાં પણ ડીલે થતું હતું. હવે પોસ્ટ ઓફિસે એક જ પ્રોગ્રામ બનાવી દીધો છે. એક જ પ્રોગ્રામની અંદર બધી લિંકો ખુલી જશે. ઇન્સ્યોરન્સની છે, સેવિંગ્સ બેંકની છે, મેલ્સની છે, દરેક પ્રકારની. એટલે આ એક વેબ બેઝ પ્રોગ્રામ છે. પેલો એપ્લિકેશન બેઝ હતો, તમારા કમ્પ્યુટરમાં એપ્લિકેશન હોવું જોઈએ તો જ એ સોફ્ટવેર ખુલે. હવે કોઈ પણ કમ્પ્યુટરમાં ખુલી શકે, કારણ કે વેબસાઇટ બેઝ છે એટલા માટે થઈને. એટલે છે ને અમારા કસ્ટમરો માટે પણ ઝડપી સેવા થશે અને અમારા એમ્પ્લોયીઓ છે જે કામ કરતા હતા એને પહેલાં પ્રોગ્રામ કામ કરવાની બહુ તકલીફ પડતી હતી, પણ હવે આ કામમાં એ લોકોને પણ બહુ આ સરળ કામ થઈ જશે. અને જે એની પાછળની એકાઉન્ટિંગ પ્રોસિજર છે એ પણ બહુ સરળ છે. અને આમાં કાંઈ પણ ઇસ્યુ કે પ્રોબ્લેમ આવશે તો અમારું પોસ્ટ ઓફિસ સોફ્ટવેર છે, એટલે પોસ્ટ ઓફિસના જ અમારા IT નિષ્ણાતો છે અને તરત જ સોલ્યુશન કરી લેશે. કચ્છ મહિલા વિકાસ સંગઠન, જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આયોજિત મારા સપનાનું ઘર અખર વિદ્યાનંદ પ્રોજેક્ટ હેઠળ અધવચ્ચે શાળા છોડનારી 7 તાલુકાની 450 જેટલી કન્યાઓને વિવિધ શાળાઓમાં ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલમાં પ્રવેશ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે આ મુજબ જણાવ્યું હતું. એક સુંદર મજાનો કાર્યક્રમ જેના અંદર કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા કચ્છ જિલ્લાના તમામ તાલુકાના અંદર અને ગામોના અંદર જે શિક્ષણના અંદર જે ડ્રોપઆઉટ થયેલી દીકરીઓ છે એ દીકરીઓને પોતાના અખર સેન્ટરના અંદર એ લોકો શિક્ષણ આપવામાં આવે છે અને છેલ્લા 3-4 વર્ષથી આ લોકો એ પ્રવૃત્તિ કરે છે. આ વખતે ખાસ કરીને માન્ય કલેક્ટર સાહેબના આહવાનથી આપણે પ્રવેશોત્સવ વખતે એક વિદ્યાનંદિનીનો કાર્યક્રમ આપણે લોન્ચ કર્યો. આ વિદ્યાનંદિનીના કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લાના અંદર કચ્છ મહિલા વિકાસ સંગઠન સિવાયના અન્ય સંગઠનો અને NGO દ્વારા કચ્છના અલગ અલગ વિસ્તારોના અંદર ડ્રોપઆઉટ થયેલી દીકરીઓ માટે એક સુંદર મજાનો કાર્યક્રમ અત્યારે ચાલે છે. આ કાર્યક્રમના ભાગરૂપે આજે આપણે 450 જેટલી દીકરીઓ કે જે કચ્છના અલગ અલગ વિસ્તારનાથી અહીં આવેલી છે. આ દીકરીઓએ પોતે અભ્યાસ માટેનો સંકલ્પ લીધો છે માન્ય કલેક્ટર સાહેબના રૂબરૂના અંદર, અને શિક્ષણ વિભાગ તરફથી પણ આજે આપણે એમને પાઠ્યપુસ્તકો પૂરા પાડી રહ્યા છે. અને ખાસ કરીને આ જે દીકરીઓ એનું આપણે જે તે શાળાના અંદર એનું આપણે ગુજરાત ઓપન સ્કૂલના અંદર એનું રજીસ્ટ્રેશન કરાવીશું. અને જો શાળાના અંદર જો અભ્યાસ નહીં કરી શકે એ સંજોગોના અંદર એને ગુજરાત ઓપન સ્કૂલના અંદર એને એડમિશન આપી અને જ્યારે 9મા 10મા 11મા 12માના અંદર એની પરીક્ષા આવશે ત્યારે પરીક્ષાના અંદર એ વિદ્યાર્થીનીઓને બેસાડી અને આપણે એના ઉપલા ધોરણના અંદર એ વધુ અભ્યાસ માટે આ દીકરીઓને આપણે જોડીશું. આ સિવાય પણ આપણે અલગ અલગ જે કુરિવાજો છે, આપણા બાળ લગ્ન છે, વ્યસન મુક્તિ છે સહિતની કેટલીય બાબતો છે જે દીકરીઓ માટે આજે અમે સંદેશના રૂપના અંદર એ વહીવટીતંત્ર તરફથી અને કચ્છ મહિલા વિકાસ સંગઠન તરફથી એના વિદ્યાર્થીનીઓ અને વાલીઓ એને આપણે માર્ગદર્શિત કરીશું. ખૂબ સુંદર મજાનો કાર્યક્રમ રહ્યો. કચ્છ મહિલા વિકાસ સંગઠનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કૃતિબેન લહેરુએ પણ વધુ વિગતો આપી હતી. આજનો જે કાર્યક્રમ છે મારા સપનાનું ઘર અખર સેન્ટર, તો કચ્છ મહિલા વિકાસ સંગઠન છેલ્લા 4 વર્ષથી કચ્છના અલગ અલગ ગામોમાં ડ્રોપઆઉટ થયેલી દીકરીઓને ફરી પાછું શિક્ષણ સાથે જોડવાનું, લોકો આગળ જઈને કોલેજમાં જાય, ITI પ્રાપ્ત કરે, નર્સિંગ, પેઇન્ટિંગ, છકડો ડ્રાઇવિંગ જેવા અનેક કોર્સીસ કરે એ પ્રયત્ન કરી રહ્યા છે. આ વર્ષે જિલ્લા શિક્ષણ વિભાગ અને કલેક્ટર કચેરીએ અમને ઘણો સહયોગ આપ્યો છે. તો આજના આ કાર્યક્રમમાં લગભગ 42 ગામોની 450 દીકરીઓને કચ્છ મહિલા વિકાસ સંગઠનની ટીમે અલગ અલગ રીતે ઓળખી છે. એમના વાલીઓ પણ આજે અહીંયા આવ્યા છે અને આખું વર્ષ આ દીકરીઓ અમારા પેરા શિક્ષકો દ્વારા ભણશે અને 10 અને 12 ધોરણની પરીક્ષા આપશે અને ફરી પાછા શિક્ષણની પોતાની જિંદગીમાં આગળ વધશે. સાથે સાથે એ લોકો જેન્ડર, પોતાની સલામતી, સેફ ટચ, અનસેફ ટચ, પોતાના શરીરના અધિકારો એના વિશે પણ શીખશે અને ખરેખર પોતાની જિંદગીની આગળની ઉડાન તરફ આગળ વધશે. તો દરેક ગામમાં
અમે સૌથી પહેલાં તો પંચાયત, આંગણવાડી અને શાળાના શિક્ષકોનો અમને ખૂબ સહયોગ મળ્યો છે કે ગામમાં ક્યાં ક્યાં દીકરીઓ ડ્રોપઆઉટ છે. પછી ઘરોઘર વાલી સંપર્ક કરી રૂબરૂ મુલાકાત લઈ એ દીકરીઓની ઓળખ કરવામાં આવી. છેલ્લા 4 મહિનાથી એમના વાલીઓની સાથે સમજાવવાને જે અથાગ પ્રયત્નો ટીમે કર્યા છે એના આધારે આજે 450 દીકરીઓ અહીંયા આવી છે. અને અહીંયા સૌથી દૂરની જે દીકરી આવી છે રાપરના નંદાસર ગામથી આવી છે. એટલે અહીંયાથી 275 કિલોમીટર દૂરથી પણ દીકરીઓ આજના આ કાર્યક્રમમાં આવી છે. એટલે 7 તાલુકાની 42 ગામોની દીકરીઓ અહીંયા આવી છે. અમારી સલાહ તો એ જ છે કે શિક્ષણ જે છે એ ખરેખર હૃદયની સાથે મનની આંખોને ખોલે છે અને તમને દુનિયાને અલગ રીતે જોવાનો એક નજરિયો પૂરો પાડે છે. તો સૌને જ્યારે પણ તક મળે તો શિક્ષણ તો જરૂર પૂરું કરે. આપણો વિભાગ અત્યારે જ્યારે કચ્છ મહિલા વિકાસ સંગઠન આટલું બધું પ્રયત્નો કરી રહ્યો છે તો અમારા પ્રયત્નોમાં બધા સહયોગ આપે અને પોતાની જિંદગીને ખૂબ ખૂબ સુંદર બનાવે. કૃષિ ક્ષેત્રે નવીનતા અને ટેકનોલોજી માટે કામ કરતા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની 8મી કાર્યશાળા ભુજમાં યોજાઈ ગઈ. ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના 82 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો માટે યોજાયેલા આ કાર્યક્રમમાં કિસાન સમુદાયો માટે કેવીકે સેતુરૂપ બન્યાની નોંધ લઈ ભવિષ્યમાં આ કેન્દ્રો પોતાની ભૂમિકા વિસ્તારી કૃષિના વિજ્ઞાનને વધુ અસરકારક રીતે ખેડૂતો સુધી પહોંચાડે તેવો સૂર વ્યક્ત કરાયો હતો. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કુકમાના વડા ડૉક્ટર મનીષ કંવटे આ કાર્યશાળા અંગે માહિતી આપી હતી. हमारा जो प्रोग्राम है ये ICAR अटारी पुणे और KVK कच्छ 1, कच्छ 2, KVK पाटन और KVK महसाना के जॉइंटली ऑर्गेनाइजेशनशिप में यहाँ पे ये प्रोग्राम हो रहा है. और ये 3 दिवसीय कार्यशाला है. इसके अंदर 82 KVKs, 3 स्टेट के जो 82 KVKs हैं वो यहाँ पे पधारे हुए हैं. और जो 3 दिवस की कार्यशाला के अंदर वो अपने जो वार्षिक प्रतिवेदन है, उनकी जो एनुअल रिपोर्ट है, एनुअल अचीवमेंट, सिग्निफिकेंट अचीवमेंट्स हैं, वो यहाँ पे डिस्कस करेंगे. और वो डिस्कशन में जितने भी केवीकेज हैं वो आपस में इंटरेक्शन करेंगे ताकि किसी केवीके में अगर कोई बहुत अच्छा काम हो रहा है, कोई एग्रीकल्चर रिसर्च हो रही है, तो उस रिसर्च को दूसरा जो केवीकेज है वो भी उसको अडॉप्ट कर सके और वो उसको दूसरी जगह पर ट्रांसफर कर सके, डिसैमिनेट कर सके, ताकि जो किसान है वो किसान उसका उपयोग करके अपनी जो वार्षिक इनकम है, वार्षिक जो आय है, उसको बढ़ा सके. मैं पहले बताना चाहूँगा आपको कि हमारे जो प्रोग्राम हमारे कच्छ की जो धरा पे हो रहा है, इस प्रोग्राम के जो मेन संयोजक है वो डॉक्टर SK रॉय हैं. डॉक्टर SK रॉय डायरेक्टर अटारी पुणे, जो इस 3 स्टेट को संभालते हैं और उनके अंडर में 82 KVKs यहाँ पे कार्य कर रहे हैं. कच्छ के अंदर हमारे यहाँ पे 2 KVKs हैं, जिसमें से एक ICAR KVK है जो काजरी KVK कुकमा जिसको हमको पता है. दूसरा हमारे पास में एक KVK सड़ाऊ मुंद्रा जो है उसके अंदर है. और ऐसे करके हमारे पास में इस वर्कशॉप में 4 ICAR KVKs हैं, स्टेट एग्रीकल्चर यूनिवर्सिटीज़ KVKs हैं, NGOs KVKs हैं, यहाँ पे पधारे हुए हैं. हमारे यहाँ पे आपने जो डैश में देखा है जो VVIPs हैं उनके अंदर फॉर्मर DDG डॉक्टर P दास है, जो एक लीजेंडरी फिगर हैं एक्सटेंशन में, एग्रीकल्चर एक्सटेंशन, फील्ड एक्सटेंशन में उनका एक बहुत बड़ा नाम है, जिन्होंने हमारे देश को 15 साल DDG के पद से वो सुशोभित किया. उन्होंने उस पर रहे थे. डॉक्टर प्रोफेसर इंद्रमणि सर हैं, वाइस चांसलर. प्रोफेसर या फॉर्मर वाइस चांसलर जो हैं AK सिंह सर, वो यहाँ पधारे हुए हैं. हमारे पास में डॉक्टर P सुब्बराव सर हैं और डायरेक्टर CIH बीकानेर डॉक्टर राणे सर, वो हमारे यहाँ पे पधारे हुए हैं. ऐसे करके हमारे पास में जो VVIPs हैं वो बड़े लर्नर्ड लोग हैं हमारे पास में. અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો. ફરી મળીશું આવતા સોમવારે એક નવા અંક સાથે. લેખન, સંપાદન અને રજૂઆત અશરફ નથવાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા દર સોમવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે.